નમસ્કાર મિત્રો, અમે આવ્યા છીએ આજે એક ગામડે મારા માસીના ઘરે અને ત્યાં અમે આજે એના ફળિયામાં આટા મારી આનંદ આવી ગયો. કારણ કે એને ફળિયું વીઘા એકનું ફળિયું છે. ગામડે મકાન હંમેશા મોટા હોય છે અને ફળિયા મોટા હોય છે. મકાન ભલે નાના હોય પણ ફળિયા મોટા હોય છે. તો જુઓ તમે આ છે આજે જુઓ તમે આ છે જમરૂકડી. આપણે આજે જમરૂક તોડીને ખાઈ કેવાક છે. જુઓ એ જમરૂકડી, કારણ કે આ દવા વગરની હોય, આમાં દવા બહુ છાંટી ન હોય કાંઈ, એટલે આ ખાઈ આ લાગે મીઠા. પછી જો આ છે ગલગોટો છે, અને આ જે છે જાસૂસ છે, 12 બાછી. એવા વિવિધ પ્રકારે અલગ અલગ ઝાડવા વાવેલા છે. જો આ તમે જોઈ શકો, આ કેળ છે. જે આપણે કેળાની વેફર ખાઈએ અથવા કેળા ખાઈએ ને, જે કાસા હોય તેની કેળાની વેફર થાય અને પાકે એટલે આપણે કેળા ખાઈએ છીએ બજારમાં લાવીને. આ નેચરલ દવા વગરના, નો કેમિકલ કોઈ વસ્તુની, ઘરે પાકી જાય તો એ ઉતારે અને તે ખાવાના અને એ મીઠા લાગે એની વાત જ પૂછોમાં. બાકી ઓલા જે છે ને બજારમાં હોય ને, એ ઝાઝા ભાગ્યે તમારે જોવું કે પાણીમાં બોળેલા અથવા કેમિકલમાં બોળેલા અથવા દાબામાં પકવેલા હોય છે. આ અહીંયા ઘડે ને ઘડે પાકવા દે છે. જો આ એનો ટેકો મૂક્યો છે, કારણ કે એટલું વજન છે એટલે એની કેળ વળી ગઈ છે એટલે ટેકો રાખ્યો છે. એ ફૂલ પાકી જાય ને પછી ઉતારશે. અને તમને આગળ જો કહું બતાવું, આ છે શીકુડી. તો આ જુઓ તમે, આ શીકુડી છે, દેશી શીકુ. ઝીણા છે, આમાં હજી આ કાચા છે. મોટા થાય ને પછી પાકે, કારણ કે આ જે થાય ને એ કે વગર કેમિકલના મસ્ત થાય, કાંઈ ઘટે જ નહીં. અને એક તમને જો બીજું આયુર્વેદિક છોડ બતાવું કે એક જાતનો થોર છે, પણ આયુર્વેદિક. જુઓ તમે છે આમ આપણે ઇંગ્લિશમાં નહીં કહીએ ને તો એલોવેરા કહેવાય, ઇંગ્લિશવાળા એલોવેરા કહે, પણ અમે આને ગુજરાતીમાં કાયદેસર એને અમે લાબરું કહીએ, લાબરું. આ કામમાં શું આવે કે ભાઈ મોઢે લગાડે લોકો, પછી દાજા ઉપર હોય એની ઉપર લગાડે. અને આ એલોવેરાની એક પ્રકારની જેની મોઢે લગાડવાની દવા અને પીવાની દવા થાય. એલોવેરા પીવાય હતું અને દાજા હોય તેની ઉપર દવા થાય. પણ અમારે ગુજરાતીમાં આમ દેશી હાવ કાઠિયાવાડી ભાષામાં એને કહીએ ને તો એને એ એક જાતનો થોર છે, પણ આયુર્વેદિકમાં એને એલોવેરા કહેવાય છે. ને એલોવેરાની દવા અને એલોવેરાની ટ્યુબો ઘણીઓ આવે છે. પછી જો આ તમે આગળ આપણે ઓલી તુર દાળ, જે ઓલી તુર કહીએ ને, તુર દાળ આપણે લાવીએ ને એ આ છે. જો એની તુર છે ને, આ બધી તુર વાવેલી છે. પછી ઓલકોર આગળ તો ત્યાં બકાલું વાવેલું છે કે જે રીંગણા, મરચાં, ટમેટા. પછી અહીંયા તમે જુઓ, આ શેવડીનો વાટ કરેલો છે. શેવડીનો વાટ આમ લાગત શેવડીનો વાટ કરેલો છે. એવા વિવિધ અલગ અલગ બધા ઝાડવા અને છોડ વાવેલા છે. એમ જોઈ શકો, આ બિલ્લી છે, જે ભગવાન ભોળાનાથને ચડે ને જે બીલીપત્ર, એ બીલીપત્ર છે વગર કાંટાના, એટલે બિલ્લી છે, નકર બિલ્લો હોય. હવે તમે આ સીતાફળી, ઓલો ઉચ્છો છે એ જાંબુડો છે, ઓલું છે એ સીતાફળી છે. બધા અલગ અલગ પ્રકારના બધા ઝાડવા વાવેલા છે. ગામડાની મોજ જ છે ને, અને એ સકલા કિલકલાટ કરે ને ઠંડો પવન આવે ને કાંઈ લવું બહુ આવે ને, ગમે એવો તડકો હોય ને તો મજા આવે.